હા મારી બજાપુરની ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા પ્લાન મારવાનો તો પ્લાન બનાવ્યો પણ અરે મારવાનો તમને એ પ્લાન બનાવવાનો હોય પણ ગોડે મારું દિમાગી જેવું તેવું થોડું હોય ગમે તે પ્લાન બનાવી દે એ મોહનીના છોકરા લાગે એમ ન આવું અને આખો પ્લાન મારા દિમાગમાં સેટ થઈ ગયો જવા દે અને જો એક દુરાવો રૂપલાન જબર દુરાવો મને બે ગરદા મારી ગયો ને યાર આગા પર કઈ કાઢું મરી જોઈએ જલ્દી પેલો સિલાઈ લો બરાબર કોબરા એમપી મળી લો કોબરા ને બોબરા કરાયો કરો ખબર હોય અરે જાણે તારી વાત નહીં ખબર તું તાર બાપાનો ને તે અમારું છે અલ્યા પણ તારા બાપાની વાત હોય તારા બાપાની આબરૂ જવા દો ગામમાં હાથ કહું ફાની વાત હલે અલ્યા હાથુકલું ખાલી વાપરજો હું કહું લ્યા આ તો કહેવાય નહીં પેલો રૂપસિંહ બાપા નહીં એ તો બાપા કીધા લાયક નહીં દિયો લ્યા તારા બાપા જેવી ગારો પડે હાથુકલું લ્યા ફેન છે તો નહીં પેલું ડોબા વાળું એ બાજુ મારા ઘર આગળ થઈને ગારો પડતું ને કરું કે હું હોય ને વાન છે ને પેલું અને હું વાપરી ગયો આ તો સારું છે તમને કહેવા આવ્યો ન કે તમારા બાપા નામ પેલું કરતા લે આ તો ખુલ્લામ ગારો પડાય લે નામ બોલા હે ને ભાઈ આવે છીએ જો આફર તો એનો ટોટ્યો બોટ્યો ભાગી રહ્યો કાલી ખોટો અને સાચી વાત તો સાચું બોલજે તું અને હું ખાલી કોઈ દર કે ભાવ પડે તારી પથારી ખંડાઈ જાય જલ્દી જાઓ એટલે તો કાકા હેડ જલ્દી જાઓ હા મજા આવી જાય નાખ્યા દોડ્યા દોડ ધોકા ઉઠાવે મજા આવી હું તો જોઈ હંતાઈ જોઈ જો ટોટ્યા ના ભાગવો ને તો કોની ફોડું ફોન ના બોનું ફોન ના ખેલ અને બાપા નો બોલી જો એની ઓકાદ બોલવાની અલ્યા મારા છોકરા ધોકો લઈને દૂધ કાઢી છે કોક ઝઘડો થયો એવું લાગે છે બદલતી નહીં બધું રબડી કરી અને આ હમું હું તારા ચાર ચાવી છે ભીડે નાખું છું થોડી એ હા જો અરે રૂપસિંહ પેલો બાપા અને રૂપલો કેવાનો એ બાપા હેડો નકા તો ફોડું ફોડ નાખ્યું એવું ગાર થયો હેડો મારા આદિયો ચિયા હતા લ્યા શું કર્યું મેં હું બગાડ્યું છે આ હાથે તો બહુ વીકવા મંડ્યું લાગે હાટકું બાટકું ભાજી થઈ નાખ્યું આ નોનરિયા ચિયા આવી ગયા કોણ હતું લ્યા અલ્યા મારું હારું આ પાછળથી પૂંઠ પેલા મોહનિયા જેવી લાગે છે એના જ છોકરા હતા લાગે છે દિયોર અલ્યા મેં તમારું શું બગાડ્યું હાલ એ મોહનિયાના ઈ જવું પડશે આ હાથ ભાજી નાખ્યો મારો વાંક ગુનો તો બતાવો લ્યા પાણી પીવું શું છે લે છોકરા મોડી તો આવતા હતા શું છે અલ્યા મોહનિયા અલ્યા શું કર્યું તમે એને કેમ માર્યો મને મારો વાંક ગુનો તો બતાવો હાથ ભાજી નાખ્યો એનું શું કરવાનું મને નહીં ખબર અલ્યા પણ આવું કરાય મને જોન તો કરવી હતી અમારા દવાના પૈસા આલો ને કે હું પોલીસ સ્ટેશને જઉં છું હાલના બધાને હરવ્યા ગણાવતા કર બેજો ભાઈ આ મારો હાથ ભાજી ગયો તારે પૂછું છોકરાના વાદે તું એવો થઈશી ગયડો થઈ મારા છોકરા તો આ એટલે દોટ કાઢી બોલાય એમને મેં શું કીધું છે બોલાય એ તો મને ખબર નહીં હા તો બોલાય હાલ કરે મેં તમને શું બગાડ્યું તમારું તે મારો આ હાથ ભાજી નાખ્યો તમે અને મને બહુ કરતર થાય છે દવાખાને લઈ જવાનું કરો હાલ એટલે જેના ઓ મોટા શું ચાલ્યા અલે જલ્દી બોલાય રહેવાતું નહીં ઓ જેના ચો નાખી જ્યાં કરતર થાય છે લ્યા ને તમે ઓ જેના લે હેડ ને અલે આ વાલા મારા બાપા
અરે છોકરા આ તમે ધોકા લઈને આયા મારા ઈ કઈ મારે પેલી બેહોને ચાર નાખવાની અધૂરી રખાઈ તે મેં તમારું શું બગાડ્યું તું દિયો પ્રેમ બાપાને ગાર પડતા હતા ને અરે કોને ઘર ફોડી એટલે મોહન આપણે કેવા નેનપણથી ભેરા રહીએ કોઈ દા તને હરિકૃષ્ણ કીધું છે ના હો ભાઈ કોઈ દાડો અમે ભાગ્યા બોલ્યા નહીં. તા પછી તું આ છોકરોને સમજાવતો નહીં આ મારો હાથ ભાગીને ખવડાયો એટલે કોને કીધું તમને શું કારો બોડી માં એ તો બતાવો આ પેલો સોમલો નહીં એનો પેલો છોકરો અલે એ સોમલાનો છોકરું તો બગડી ગયેલું છે આ નીના વાદે ચો ચડો છો તમે એરો કેવા એનું મોની લીધું એરો કેવા હતો કે તમારા બાપાને ગારો પડી. અરે ભયા તમારો હક ગુનાવાના હું શું પણ બોડું અને એની વાદે શું ચરો છો એના બાપને ઠેકોણો નહીં આ બે હું ઠપકો દેવા ગયો તો અને બે ધોલ મેલી એમાં આ બદલો લીધો એને લાગે છે એવું આ વાત સાચી અને છે હો. તમે આ વાદે ચડ્યા લે હેડ હાલ એમના ઘેર જઈએ હેડ લેહેડો હા. લેહેડો ઈયોના ઘેર જઈએ. તાને એ સોમલાના છોકરાને ઠપકો દેવો પડશે લેહેડો ઈયોના ઘેર જઈએ. લેહેડો ઈયોના ઘેર. હા એમના ઘેર જવું જ પડશે મોહનલાલ એક કામ કરો આ બોલો. છોકરાને ત્યાં રહી રહેવા દે હા. અને આપણે બે થઈને પેલા સમજાવીએ સમજાઈએ અને ના મોને તો પછી ઠોકીએ પછી ઠોકીએ. હા હેડો હેડો. બરે આપણે તો એવું ભૂલાઈને કીધું બાપા તો આપણને એવું ભૂલાઈને કીધું હોય ને આપણે તો અંતઈ નો ભરીએ અને ધોકા તો નાખી દે આ બાજરી રોટલા ખાધે આપણે એક જ હાથ કાપી એક હાથ પર ને રોવો હોય થઈ જાય હાથ જ કાપી આપણા માટે કેટલી મજા આવી લે મને તો લે હું મારી માની તો લે હું હાથ ઉપર ને હાથ ઉપર દેવા રે ઊંધા પારી અને જબર મારે પેલો તો આમ કરીને ઘેર દે આ પેલી મરેલી ડોસીઓ લે ઉપર મને તો એવી મજા આવી ને ખરેખર લઈને પોલી પીવું મને ઊંઘું પણ જે મારી ગયો મને અને હું એને માર ખવડાવ્યો જે મજા આવી આ ભૂલી જાઉં કરું આવું તો કે મને કો ખાત હતા ચાની ને હું બદલો આવલો હું મારવા ના જાઉં પણ માર તો ખવડાવું અલ્યા છોકરા જાગે છે એ છોકરા હા તો જે સોમોદાન લેવા તો પાણી પીવા પછી વાત કરીએ ના સોમો તો જેવો અને એમને હું ના પાડું કોઈ ખેતરમાં ચાલ લેવા જાય અલ્યા આટલી ઉંમરે માં કામ કરાઈ સારું લાગે છે પણ હું એમને ના પાડું હું મારા બાપાનું કેટલું રાખવું અમને તો એ જતા રહે બાયડી તો જઈ ના મોકલતો હોય તો ના બાયરી મોકલાય કારણ બાયડી જાય ને તો આટલી ઉંમરે અમારો ભાઈબંધ જાય ભલે તમારે ચાલે મોકલાતો હશે? ભલે જે તોરી ધબ આપણે બહાર ચાલ્યા મોકલું તો તાપમાં કાઢી મેં સીધા કોઈ મને ગમે નહીં એટલે એને નહીં મોકલતો તમારે એકલો જ બાઈ કાળી થઈ જાય છે? કારણ આ બધા બાયડીઓ નહીં હોય પણ તમારે તો જેવી લોચ્યું ગમે નહીં એને મારતો ઓમ અપસરા જેવી એવું વાત કરો અને નારી કહી દે એટલે ના કેવું કરે હું એને વઘાઈ નહીં જતો ને વહારે હું જાતો જોઉં અલ્યા આ કોક પેલા મોહનિયાના છોકરાને કે કોક ચઢાયેલા મારો હાથ ભાજીને ખાયો તે શું કરવાનું આમાં એવું કોને કીધું હું તો આ ઘેર ઊભી રહ્યો અલ્યા આ એ છોકરા કહેતો તો ના મોહનિયો સાક્ષી રહ્યો પૂછી જો એ મોહન શું વાત થઈ તારા છોકરા શું કહેતા હતા કે સોમલાના છોકરાએ શીખવાડ્યું આ ઓય તો છોકરો શીખવાડી દઉં એને. હા અને આ હું મારી બહેરી થોડી તો ગરભાઈ બહાર નહીં નીકળ્યા કરતો ત્યાં શીખવાડવા જેવું હોય અલ્યા ભાઈ આ હું સોના રૂબરૂમાં કીધું છે હા તું બાબા પૈસા તો મારા દવાના કોતો આરે આલા પછી મારામાં રહેવાતું નહીં હું કરવાનું મારે મારે એટલે ભલે ગભરા મારે. મારે આલ્યા માં તો બેહોને ચાર નાખતા નાખતા આ જુદી બાપા કાઢો. હા ચોંતી અંદર તો મુજે કર ચડો ને ઠોકી દઉં આછું તો હવે એન્ટ્રી મારવી જ પડે આ બંકાન તો હા તે માર્યા ભાઈ જબરા માર્યા ને પૂછવા ગાસવાય ના રે લ્યા કશું વાક બોલો એ એવું થયું તાણ એ આછું બોલતે ચડાયા હતા હું ચડાયા અરે અરે મારો વાર અલ્યા એ તું કે મા બાપા ઘર પડી તો પડી અરે હું તો કીધું હોય એવું હું તો ઘેરી કોઈ ના કરતો નહીં આછું બોલો રાજ અરે તમે આ તને હું ઊભી નતો રહ્યો અરે મારો આવવાનો લ્યા એ ના મારા બાપાને દે તમે એવું કીધું અરે તારા મેં તમારા બાપા કઈ ના બોલાય હું તમને તું કર્યું એ તારા લોકો હમણાં અમને મારવા પડે અલ્યા અરે પેલા મારે મારી જેવું છે, છે, પણ તો મારો કેવું હવે છે? આ એને એકને એક છોકરું છે ને રહેવા દ્યો હવે એ દવાનો ખર્ચો તું કબૂલી લે ભાઈ આ હવે દવાનો હું આનો ખર્ચો- કબૂલું તો મીઠો આ છોકરા કહે છે અમને ચડાયા અરે અરે હું મારો તો હાથ વાગી ગયો છે તમારે તો એવું તું હાથ બોલ. મને
પેલા મેં તો મને એવું કીધું તેમ સબૂત તો તારે હેડો લાવો મેં અમને માર કરાવ્યો સબૂત તો તારે હેડો અલ્યા મેં તો તારા હારું તો તારા બાપા ઘેર લાવવાનું કીધું બે લાફટ વેલી તો એમાં હું થઈ ગયું અમે ગયડા છે બોલીએ આ મારો હાથ થી એ ભાગીને એવું નહીં ત્યાં તો ખાવડાવે મારી વાતો પર હવે મને કીધું હું સુધરી ગયો મારા બાપાને ઘેર ના લાવી તમે હાલ આયો તો બરાબર હું જોયા મારે તારા તમારે મારે માર કરવાનું બનાવું મળવાનું મન કયો તો પણ આમાં આ છોકરા અલ્યા મોહન તું તો કે કોણ હું કહું મને આ તો વાદે તુલે ધોકા લઈને આયો તો પૂછા કાછા વગર મારો હાથ ભાજ્યામાં કોઈ ખર્ચો ચિયો એટલે હાલ આપણી તમારે જોડે કોઈ દુશ્મન છે એટલે આ બાકી હું આવું લેવા કરું ના મેં કદી હરી કૃષ્ણ નહીં કીધું યાર પેલા છોકરા નાખ્યા તો નાખ્યો તો ઉટકાડીને. બાપ ભાઈ આ બાપાની ભૂલ નહીં યાર અરે બાપા પણ અમે એક ગેમ રમતા હતા નાનો આઈને હલાવવા મળ્યો પણ સબૂત તો તારો લે આપણે હું ચાલી કરે આવ્યો મને કયો કેટલા રૂપસંગ બાપા કે તારા બાપાને ગાળો પડતા હતા હવે એક વસ્તુ હું કહું હું મારો બહેરાન બેરીન ખેતરમાં ચાલી આવવાની છે તો અમને તરાવા દઉં અરે આ મારું કરવાનું શું આ ભાગીના એ તો જે ભાગ્ય દવાખાના હોય તો જે હવે. તું યાર ભાઈ દવાખાને હા, દવાખાને લઈ જઈએ, હા. ખર્ચો તારે કરવો પડશે અરે, ને ખર્ચો કરી દઈએ, હવે આઈને નહીં થાય. ઘરના ઉપર કેસ ઠોકો હા, લડાઈ કરાય ભાઈ ભાન ભાન તો હું તો આ જો તારા સારે તારા હું જીવતો કુટુંબ નથી દિવસો તમે આ અંદર અંદર અમારા ઝઘડા થાય એવું થાય આ તો પાછું હા, અને આ રહી ગયા મારા ઉપર હાથ થાય. બરોબર કે તારે દવાખાને મારે જઈએ. મારે મારવા આવ્યા તમને આ માં હવે? તઈને બાપ બેટા ભેગા થઈને આ ભાતના ભાત હવે કાઢી એક નાખ્યો ને વસ્તુ આ વિચારો. તો હજી એવું નહીં હું એક પહેરે તો આવીને મારવા ચાલુ કરે કરે મેં હાથ ઉપાડ્યા લોકો ઉપર આવીને મને મારવા વળગે ને હા એ તો વાત સાચી છે પણ તે ચડાયા તાર માર્યો ને તારે તારો લક્ષણ હારવા અરે નહીં એવું નહીં કે તો મારું હું સબૂત અમને વિચારાય મને કયો એ જાતે કે છે તો અરે એવું તો કે હવે હું અમને કબૂલ દબાઈ દઉં બરાબર તો એમ મારું વાકર પણ બીજો કામ દબાઈ જાય હું કરું કબૂલ કરું યાર આ તો છોકરો તમે જ કોક નાટક કરી ગયા લાગે અરે અમારી ગુની તો મને હારું જોડે હારું દુશ્મની હારું મને ચડાયા લાગે કદી વાલે હેડ બનાવો, દવાખાને લઈ જા ભયા. પેલા દવાખાને લઈ જાઉં. હા ગાંધીનગર લઈ જા અમદાવાદ લઈ જા પણ આ મારો કોક કરાય હાથમાં. ચડ્યા તો મીન પર અંદર બગાડું છું હરણ રૂપલા મને આઈને બે પોચી વાળી જો ને તું તને જબર દૂર આવું હાથ પકડ ને તું ટોગાય બગાવું અને આપણ મોહનનો નંબર મોહનના ટોગા બગાવું તો લઈ જાય ને મારા ઘર કરી ખવડાવું ચીજરું ખવડાવું તો ખવડાવ હવે તમારી જવા તમને ત્યાં હું દઉં આ મોટા એકર મને શું ખબર અરે આ તો બધું મારો દિમાગનું કમાલ લાય ઊંઘી તો કહો અને પેલી બી આવી હતી હું કરી લ્યો એમ નહીં તું એમ નહીં દૂર આવે હું પણ પ્લાન કરી આને બે મારી જાય રહે કશું હતું ને તારું ઊંઘું અને હમણાં કોઈ પ્લાન કરું ઊંઘવા દે રાતે જ મરાવું એટલે ઓળખાય નહીં અને આપણે તો મારે લઈ જવું ને કે આના સબૂત કીધું નહીં ફોટા ફોટા પાડે ને તો ડફો થાય એટલે આપણે તો કોઈ બીજી રીતે પ્લાન કરી પછી એમને મારે ખવડાવું હા, હેલો, તમે દવાખાને લઈ જવો બાબા. હા હા લઈ જાઓ ભાઈ દવાખાને તો આમાં તે દેવરાયું છે તો લઈ તો જવું જ અમારી પડશે ભૂલ થઈ જઈ અમને ખબર નથી. ને. અને આ છોકરાને અમે ઘેર મોકલ કોમ ના હોય તો લે તમે જાઓ ઘેર અને અમે દવાખાને જઈને પાટો બાટો બંધાઈને આવીએ છીએ આ મારે કોઈ કાટકું ભાજી ગયું હોય એવું જ લાગે છે આઈવન હાઈટેક માં લઈ જાઉં ગમે ત્યાં લઈ જાઉં હું ગાંધીનગર અને બાજુ. જો બરોબર? આ બધો ખર્ચો તમારો બેને ઉઠાવવાનો છે આ તમે લોકોના વાદે ચડી ચડીને દેવા જો હતા ધોરી ધોરી પોકી જવ છો ને એટલે આ તમારીની સજા છે નકર 20 વર્ષની સજા પર આવરાય આ મારો હાથ ભાજી ગયો પણ રૂપસિંહ અમારી ભૂલ થઈ જઈ અમને ખબર નથી. પણ તારે પૂછવું તો પડે ને મને આઈને પૂછવું તો ના કરતી હવે મારા છોકરા જ્યાં એટલે મારે મારો આપવું શું ગુનો? પડ્યું. અને મુએ કોઈને ગાળે બોલ્યો નહીં તમે સતી આવીને આવી રીતે મંડી ગયા હા, પોલીસ કેસ ના કરતા હો. ભલે હારું હારું નહીં આપણા કરો પણ આ સોમા કાકાનો દવાખાને છોકરો લઈ તો જાઓ. સોમા કાકાનો છોકરો તો યાર ગારો ચો હ એ આપણો ચરાઈને કે બાપા ગારો પડતો હતો ને આ તો આપણો ઓખ વગર આપણા બાપાને ખર્ચો ભરવાનો થયો એને બબલ તો આપણો ખર્ચો ભરવાના આપણો શું કરવાનું હે ને આપણે ઘેર જઈએ બાપાને કહીશું આપણે ખર્ચા કરતા હા એ તો બાપા આપવા દે યા, સુરભી તો ઊંધી છે તો બાજુથી આવે હો. અલ્યા સોમભાઈ હા, એટલે તા કે 4 લેવા ગયા તા આટલી ઉંમરે તમે કશું છોકરાને કહેતા નહીં ને અરે તો ચાલ લેવા જે હું તાણ અરે મારા તો પેલા છોકરાએ કાઢી મેલ્યો તો હવાનો રખર રખર અલ્યા નોનરિયાના કાલ પમદાર તો હું ટપકો દેવા આવ્યો તો ને 2 મી તો ધોલે મેલી હું કીધું ભાઈ આમાં આટલી ઉંમરે સોમભાઈને ના રખડાય અને આટલી ઉંમરે કામ કરાય સારું ના લાગે અત્યારે મત તાને રહ્યો મને લેવા આવ્યો તો આવ્યો હું તો ખાવા ને. માંગે અહીં નાહી આવ્યા હતા. અરે વાહ હોપરો હું હુઈ રહ્યો તો ને મારા પગ દબાતો ને તો મને મેં જોયા આવા શાક મને એવું લાગ્યું કે આ સિંગ જ છાર્યા અલ્યા હું ઈથે અને નેકળ્યો ને દેવા- પગ દબાવતો તો એટલે મારામાંથી કે સુધરી ગયો આ તો પણ આ તો નોનરિયાએ કેવું કર્યું આના છોકરાને ચડાયા ને આ મારો હાથ ભાગીને ખવડાયો જો આ તારો ઠપકો દેવામાં મારો હાથ ભાગી જોર ગયો. બોલે એ બાપનો નહીં થયો આ લાગા તમે ઠપકો આલ્યો ને
આ એનું લાગે તો આ હમણાં છોકરો જે ના ના અમે રખડશો નહીં ચાર હેડો દાડા તો મારે ઘેર. ઘેર ખવડાવ્યું હમી ઓન. લે હેડો હેડો. હેડો ફરીથી હેડો. ધક્કો આલ્યો દિયો ને ના જો મારો હાથના બાદ ભાજી ન ખાયા શું કરવાનું અરે આ સોમભાઈ હા અરે આ જો આયા આ તો જો ઊંઘી રહ્યો છે આ તમને કે ચાર લેવા ગયા છે હે અને આ ડોહાયા વાળા ખબર નહીં પડતી હોય અરે કરો ઊભો કરો મારો આ હાથ ભાજી ગયો છે કે એ છોકરા, બધા, અરે આ મોટા આયા હમ તું હુઈ રહ્યો હું અરે આ તને નોનરિયા શરમ નહીં આવતી આ આવી રીતે ઊંઘી રહી છે લે આખો દાડો તારા બાપા જોડે કોમ કરાવી છે ચાલ લે મોકલો હો. હા અરે એમને મોકલતો હું ચાર વાગ્યું એટલે થાકી ગયો અરે તું ચાલવા દે તું તો કહેતો હતો કે બાપા ચાલ લેવા ગયા છે આ તમે તો ભૂલી ગયા. બસ એવું નહીં આ બાળની બે શાંતિથી ટાઢા પંખોય તમે હુઈ રહ્યો ના ડોહો બાપરો ચાલ લે બેવા બેવા. અરે એવું નતું. હા મારા બાપા હમતા નહીં હું એમને કહું ગોત કારણ કે ના મને ચેતનનું કોમ કરું તો જ દારૂ થાય એમ કરીને નાહી જાય ઘેરે. અરે તું શું લેવાનું હું અરે જૂઠું તો બોલ્યો મેં તમારી કેવી સેવા કરી કારણ કે તું બેટા આવીને આવી સેવા કરે તો મને ખાટલો અરે ખાઈ જાય મારા તો જહેરીને બહાર કાઢી મેલ્યો અરે એ કાલ તું જતો બોલતા રહેજે. હું નેકળે તાન તો પગ દબાવતો હતો ને તમે જેતર મને કીધું ને હા. કાલે હું અમને બહુ સેવા કરું પણ એને હમતા નહીં આ મારો છોકરો પેલો કાચંડો ને રંગ બદલા હ. હા. આ એ મારો રંગ બદલા હ. અરે આ છોકરા એવું નહીં બાપા તાણ પણ હવે એક વસ્તુ કહું છું આરે ખાટલા મુંગરે જેવા કરું તો એમ કે કેમ હું ખાટલા મુંગરે તો મને ખાટલો ખાઈ જાય એટલે મને ચેતનનો ફોન કરવા દે તમે મને કઈ ગયા અરે એ તો એની મરજીથી વાટ કોટો કરે બરાબર છે પણ આ તમે બાયડી બે થઈને ધમકાઈ મોકલો એનું શું હું ના કાઢું કાઢતો હોય મારા બાપા દીધા તમે કઈ જાય ને તો એ હમણાં ઘેર હતો પૂછો હું એના એટલે ઘેર ચાર જઈને- દાડાથી તો હારું થયું અને રાશન ખવડાવ્યું ને તો ખાય શું બચારો ચમનો જીવ પણ હવે હું કોઈ ખારું બનાવીને ખાઉં તો કે ના મને તો બાજરી રોટલો જ દાવલ મળતું આ જો વગરમાં મારે તો જવું છે પણ તને છેલ્લી વખત નું કહેતો જઉં છું હા. જો આધેરો અમને ઘરમાંથી બાઈક કાઢ્યા હા. તો તને ગોમ બાઈક કઢાવડાય અને નાતમાં તને આપણા વાહમાં કોઈ નહીં બોલાવે એવું કરી મેલાયા ના બાપા હું તો સેવા કરું હવે હા કરતું જ રહે. જો સોમભાઈ હું કીધું અને તમારે કરવાનું નહીં કશું સોના મને ખવડાવ છોકરા ખવડાવે છે તો પણ આને તો મને જહેરીને કાઢી જ દેલો હ. ના આફેર કાઢે સીધા મારા ઘેર આવજો તમે હારું. બરાબર આફેર મારા ઘેર આવો ને આપણે બે જણા થઈ અને અમે નાત બહાર મેલાવીએ ગોમ બાઈક કઢાવીએ હવે પૂછો તો બી એમને કાલે છે આ પગને બંધ કરવા કેવું કરે બધું પગને હા, બંધ જો કરવા જરૂર મારે છે કરવી પણ એને નાઈ થાય આમાં એને મારે ખબર નહીં આ ઘર બહુ કરવા કહેવાતું શું નહીં. હા એટલે મારા ઘેર જઈને આરામ કરવું પડશે આ એક તો કજિયામાં હાથ ભાજી ગયો છે અને આમાં હું જઉં ભાઈ દવાખાને હાલત જઈને આયા છે આમાંય પણ દવાખાનામાં લઈને જવા. હા તો લઈ જાઓ વાંધો નહીં. એને હવે હવે- ચાર ના લેવા જવા દેતા ઈ પણ, હો? ને હું હાલત જાઉં અને ચાર તો મેં વાઢી નાખી તો ઢગલો કર્યો હા. ખબર ને ઓટો મારતા રહેજો હો. હા હા હું ઓટો મારે ભાઈ પહેલા તો આપણે કેવા આવી અડી મળી પોઈન્ટ દોવા બે હતા આ તું છોકરો પહેલાયો એ દારૂ તારું ઘર ભૂલી ગયા અરે પણ આવતા હોય તો અમે તો ના પાડીએ તો મને એટલે શું આવે તમારા કજિયમ ને કજિયમ તમે રોજ બહાર જ્યાં કાઢો, બાજુ ત્યાં બાજુ કરતો હોય તો પછી બેવાનું ગમો બોલે પછી બીડી એવું બીડી પીએ નહીં. પણ હવે તમે વાત તમારે કરો. બેઠા બેઠા હોય તો મને પાડવાનું તમે થાય મને કયો ના પણ આમાં જો ખાચમજે અને આશીર્વાદ લેજે આ તો આશીર્વાદ થી જ ઉજરા ભાઈ મા બાપ ની સેવા થી સેવા ઉજરા બરાબર છે. છે. હા ને તો પૂછ્યા જીને જીને નેહાકા લઈ જાય એટલે ખાવા અન્ન નહીં અને જીવનમાં મા બાપની સેવા કરવી સેવા પડે. કરવી હા બરાબર. સેવા જરૂરી છે ભાઈ હા જીવનમાં ભગવાન આપણા ઘરમાં ઝુકા રાખે ભગવાન મા બાપ હા જો ડુંગરાવાળી પછી આવશે આ ઉમરાવાળી ઉમરાવાળી પછી પછી આવશે આવશે. એ વાત તો હા. સાચું. પણ એ ના આવે એમના ઘર કઈ આવે એ વભાર એટલે આવું કે હે હા પછી જજો અંબાજી હેડી પેલા ઘરનોની સેવા કરજો તો અંબાજીએ રાજી રહે બધી માતાઓ રાત રાજી રહે. બેહન ચાપવાની કરીએ ના ના હવે મારે જ થોડું વીતે છે ને હું જઈને ઊંઘું છે ભાઈ હા, આ જમીનદારનો મસરો નહીં આવો. હવે સેવા કરજે સોમભાઈ ની, હો? વારું, વારું, હાલત કરું હો. હા, બેજી. તમારે પાણી પીવું બાબા? ઓલાય જ નહીં. હા એનો પેલો ઠપકો આલ્યો આ છોકરો થોડો મગજમાં ઉઠાડે તો સારું. લે બાબા પાણી પીવો ખાવાનું તો ખાઈ રહ્યા હે ને તો ખાધ્યું હે તો આ લેગરે તાન ચેન્નાઈ અને હું એક વસ્તુ કહું આપણે ઘરની વાત ગમે તેવી આ તો હોટલ લઈને ઘેર આવવાનું તો થાય મને કહેજો આ લોકો આપણે ગમો વાતો કેવી થાય બધી આ લઈને હોટલ લઈ પેલા કોણ કોઈ હાથ બાગડું હોય ને મોટું ખાલી ખાલી લઈને આવવાનું આવડું મને ના પોવાય પછી કાઢી મેલું વાપરતો અમુક એટલે પણ
મારા મોમાં મળ્યા તો તો પણ તમારે કઈ જાય હું મારી રીતે ઘેર જતો રહી એમને લઈને આવવાનું તો જરૂર હતી. એમાં મારા હાથું તો કેવું જ પડે ને, તે મને કાઢી નાખો મેલ્યો. પણ આપણો ગયરાથી આપણે આપણી રીતે પ્રોગ્રામ પૂરું રખાય ને કે તો ચાલ લેવા તો અમુક મળ્યો ઘેર તો કેવું ના કહેવાય. અમારે લે કેટલું તારું રાખ્યું મેં, શું કશું રાખ્યું મારું? સારું ઊંઘો હેલો અલા એમને કીધે થોડું મગજ તો ઉતાર લે, હું બધું નહીં ઉતારેલું છે. અલ્યા હું નહીં હોય તાન તને ખબર પડશે. અત્યારે તમે ચાર ફોન દર્દ રહ્યો તો મને નહીં ખબર પડતી શું હોય. મેં લોકો એમની મારે બીજું ઊંઘવા દેતા ને એને. સારું ઊંઘો અને હવે તમે તારો ઊંઘો પણ હવે તમારી ઊંઘ કાયમ માટે થઈ જાય ને એવું કરું પેલા અને તારે હું ખાલી ચેક કરી આવું ચમનું હોય કર કોઈ પૈસા હાલવાનું થાય અને હાલવાનું થતા તો હાલીને પણ વળત કાઢું અને હવે તો પેલા જે આવે ને બધા ડોહલા ધોતિયાવાળા બધા પહેલા જોતા એમને થોડું એવું કરું કે એમને આમ લાગે કે આ રિયલ હે એટલે જેન ગયા બેની પૂછે કે છો ભાઈ તો જ્યાં એ તો જ્યાં ગમે તેવું કરવા એવો બધો બોલો કરી નાકા પાછા કરે તો હું બે ટપી પડે એવું અમે ગયા છેલ્લા શ્વાસ લે ગમે ત્યાં ટપી પડે વધુ નહીં હેલો